સાથે નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નિલક્ષ મકવાણા સાહેબ છે. સાહેબ, આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુપર માર્કેટના 350 વેપારીઓને જે નોટિસ આપી છે એ અંગે આપ શું કહેવા માંગો છો? આણંદ મહાનગરપાલિકા દ્વારા એસ્ટેટ વિભાગ દ્વારા જે 350 જેવા સુપર માર્કેટના જે મ્યુનિસિપલ કબજેદારો છે, એટલે કે ભાડુઆત જે કહી શકાય, એમને અમે નોટિસ આપી છે. એ નોટિસ જે છે એ જીપીએમસીની કલમ 264 એક હેઠળ આપવામાં આવી રહી છે. એ કલમ અંતર્ગત જે જર્જરિત ઇમારતો છે એને સમારકામ કરવું, કાં તો પછી જે એની પરિસ્થિતિને ધ્યાને લઈ એના જે રિપોર્ટ્સ અવેલેબલ હોય એના ધ્યાને લઈ આગળ જો એને નીકાળી કાઢવું કાં તો ડિમોલિશ કરવું, ત્યાં સુધીની બી એમાં સત્તાઓ મહાનગરપાલિકાને આપવામાં આવી છે. તો આ દુકાનદારોને અત્યારે હાલ પ્રાથમિક ધોરણે એવું માલુમ પડે છે કે ત્યાં જે સ્ટ્રક્ચર છે એની અંદર ઘણીવાર ત્યાંથી જે ઇમારતના અમુક જે ત્યાં પોપડા પડી જતા હોય કે એવા કોઈક ત્યાં સળિયા જો દેખાતા હોય એવી અમુક અમને પ્રાથમિક ધોરણે એવા જે રિપોર્ટ્સ મળ્યા છે. એમાં એક સ્થળ તપાસ પણ કરાઈ છે, એની સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે. પરંતુ આ બધી વસ્તુને ધ્યાને લઈ કોઈ પણ પ્રકારે માનવ જીવન તથા કોઈ બી જાનમાલનું કોઈ પણ નુકસાન ના થાય એ તકેદારીના ભાગરૂપે અત્યારે આ નોટિસ આપવામાં આવી છે. આ 350 નોટિસ ઉપરાંત પણ આશરે 95 જેવી નોટિસ આપણે પ્રાઇવેટ હોલ્ડર્સને પણ આપી છે આ જ જીપીએમસીની કલમને અંતર્ગત, અને તેમને પણ આપણે અનુરોધ કર્યો છે કે એમને પણ જો આવા કોઈ જર્જરિત ઇમારત હોય તો એ પણ પોતાના સ્વખર્ચે આ ઇમારતનું મરામત કરાવી લે. અચ્છા સર, બીજો પ્રશ્ન એ હતો કે આજે મહાનગરપાલિકા દ્વારા દુકાનો ખાલી કરાવવાની વાત છે, કઈ તારીખ સુધી એ ખાલી કરવી પડશે? એમને અમે પૂરતો સમય આપી રહ્યા છીએ કે જેની અંદર એમને અત્યારે તો અમે 10 દિવસનું કહ્યું છે કે ભાઈ તમે એ દુકાનો ખાલી કરો, અને જો પછી એમની અનુકૂળતા હોય અને 10-15 દિવસની અંદર તો પણ અમે એમાં રેડી છીએ કે 10-15 દિવસ સુધી એ લોકો એમનો સામાન ને બધું શિફ્ટ કરી અને એ એમની દુકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક કરે, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન આગળની તમામ પ્રક્રિયા જો મરામત કરવું કે એમાં શું આગળ ડિસિઝન લેવું એ આગળ પછી સુચારુ રૂપે લઈ શકે. બીજો પ્રશ્ન હતો કે સાહેબ એમના એક એવું છે કે અમે આટલો બધો સામાન લઈને ક્યાં જઈએ, સામે છે કે અમારે સિઝન છે, તો અત્યારે આ પરિસ્થિતિ સામે અમને કોઈ એમ કે બેનિફિટ મળેવા છે એવી? અત્યારે તો શું કે ઇમારત જર્જરિત છે એ સૌથી પ્રાધાન્ય વસ્તુ છે, પ્રાથમિક વસ્તુ અત્યારે માનવ જીવન છે, એટલે એને અનુરૂપ મહાનગરપાલિકા અત્યારે કામ કરશે. અચ્છા, આ પ્રશ્નને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ બજારમાં જોર પકડ્યું છે કે ભાઈ આ કબજો લઈ લેશે તો આપણને પાછી આપશે કે કેમ, કે અન્ય કોઈ કારણથી આપણને ખાલી કરાવાઈ રહી છે અને જર્જરિત મકાનોની કલમ હેઠળ આ કામગીરી થઈ રહી છે, તો એમાં સ્પષ્ટતા કરશો કે સાહેબ આ ફક્ત જર્જરિત મકાનોના કારણે જ કરાઈ રહી છે? એકચ્યુઅલી હા, એટલે એમાં એકચ્યુઅલી તમે જોશો તો એમાં દેખાશે પણ એના પાર્કિંગ્સ ને એ બધું છે, અને એમાં પણ આપ જાણો કે પેલા જર્જરિત આ પહેલાં એનું સ્ટ્રક્ચર જોવું પડે, એનો ઇતિહાસ જોવો પડે કે ક્યારનું છે. આ 1900 કંઈક કહેવાય છે કે 50 વર્ષ જૂનું આ બાંધકામ એ થયેલું છે, બરાબર ને. 80ના દાયકાઓમાં કે ત્યારનું કંઈક આ વસ્તુ ત્યારે ઘટિત થયેલું. તો એના જોતા એની અંદર અત્યારે હાલ આટલો સમય વીત્યા બાદ ત્યારે હાલ સૌથી માનવ મેદની ત્યાં વધારે હોય છે, લોકો ખરીદી કરવા આવતા હોય છે, બાળ બચ્ચાઓને લઈને આવતા હોય, વડીલો ત્યાં આવતા હોય, તો એ વસ્તુને ધ્યાને રાખી આપણે આ કામગીરી કરવું અને તેનું મરામત કરવું એ અત્યંત આવશ્યક છે. એટલે જે આપને કહેવામાં આવે છે કે આ રીતનું ખાલી પડે એવું નથી. આપ એના જુઓ કે કેટલા સમય જૂનું છે, અને એને જો એ વસ્તુને ધ્યાને લઈને આ મેટર જોવામાં આવે તો આપને ખ્યાલ આવશે કે આ મેટર જૂની છે, આ ઇમારત જર્જરિત થાય અને એમાં કંઈ પણ જો બીજા કોઈ બી અગમ્ય કારણોસર અને અનિવાર્ય સંજોગોમાં જો કંઈ ઘટના બને તો પછી એ પ્રકારની તકેદારી પ્રિવેન્ટિવ મેઝર્સ લેવા મહાનગરપાલિકાની પણ એક ફરજમાં આવે છે. 264 એક હેઠળ જે કામગીરી હાથ ધરાવવાની છે એમાં એવી કોઈ જોગવાઈ છે કે એમને કેટલા દિવસનો પરત કબજો આપવો કે એવું કંઈ? એની અંદર આપણે એટલે એકચ્યુઅલી એવું છે કે એમને પણ એ સમયસર ખાલી કરી શકે એની જે કુદરતી ન્યાયના સિદ્ધાંત રૂપ, અને એના બાબતે આપણે અત્યારે નોટિસ આપી કે ભાઈ તમે તમારો સમય લઈને એ જગ્યાને અત્યારે અમને પરત કરો. પણ કામગીરી હાથ ધર્યા પછી પરત આપવાનો જે એ બધું પોલિસી મેટર છે, એ પછી પાછળથી. પહેલા તો અત્યારે કેવું છે, ખાલી કરીને ફર્સ્ટ સ્ટેજ તબક્કા વાઇઝ આપણે કામ કરવું પડે. એમાં કોઈ લેખિત જોગવાઈ નહીં હોતી? એમાં એ મહાનગરપાલિકા સ્વાયત્ત નિર્ણય લેશે, સ્વતંત્ર નિર્ણય લેશે.